વિદ્યાર્થી મિત્રો કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે. મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયનો, જેમાં આજે હું આંકડાશાસ્ત્રના ભાગ 1નો ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનું સ્વાધ્યાય 2.3નો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 તમને શીખવાડીશ. આની અગાઉના દાખલાઓના આની અગાઉના સ્વાધ્યાયના વિડીયો બનાવીને મેં ચેનલ પર પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે. જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો શરૂઆત કરીએ દાખલા નંબર 5થી. દાખલા નંબર 5માં આપણને માહિતી આપી છે કે નીચે આપેલી પતિ અને પત્નીની ઊંચાઈ એના વિશેની માહિતી પરથી તેમની ઊંચાઈ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક ગણવાનો છે. બંનેની જે ઊંચાઈ આપી છે તેનો ક્રમાંક સહસંબંધાંક ગણવાનો. ક્રમાંક એટલે સ્પીયરમેનની રીતનો. હવે અત્યાર સુધી મેં સ્પીયરમેનની રીતના જે દાખલા શીખવાડે છે અગાઉના લેક્ચરમાં, એમાં અને આની અંદર થોડોક ફરક છે. અહીં આગળ તમે જોશો તો આ પત્નીની ઊંચાઈ એટલે કે એક્સ લઈશું, પતિની ઊંચાઈ એક્સ લઈશું અને પત્નીની ઊંચાઈ વાય. તો તમે જોશો તો આ પતિની જે ઊંચાઈ આપેલી છે તેની અંદર 156, 153, 157, 157, 163, 151, 162 કોઈ પણ અવલોકનનું પુનરાવર્તન થતું નથી. પરંતુ પત્નીની ઊંચાઈ તમે જોશો તો તમે જો 154 બે વખત આપેલા છે. 154 કેટલી વખત આપેલા છે આપણને? બે વખત. ત્યારબાદ 162 પણ કેટલી વખત આપેલા છે? બે. તો અહીં અવલોકનોની અંદર ગાંઠ ઉદ્ભવે છે, એટલે કે એકનું એક અવલોકન બીજી વખત, ત્રીજી વખત એમ કે અવલોકનનું પુનરાવર્તન થાય છે. અને જ્યારે અવલોકનનું પુનરાવર્તન થતું હોય ત્યારે દાખલાની અંદર થોડોક ફેરફાર જોવા મળશે અને એક એક્સ્ટ્રા કોષ્ટક બનાવવું પડશે. CFની ગણતરીનું કરેક્શન ફેક્ટર કહેવાય છે. અને CF એટલે શું કહેવાય? કરેક્શન ફેક્ટર. તો એની ગણતરી માટે એક નાનું અલગથી કોષ્ટક બનાવવું પડશે. તો શરૂઆત કરીએ દાખલાની. તો સૌ પ્રથમ આપણે કોષ્ટક દોરી અને અંદર એક્સ અને વાયની કિંમતો લખી દઈએ. હવે દાખલા નંબર 5 એક્સ અને વાયની કિંમતો લખી દીધી છે. સૌથી પહેલાં તો આપણે શું કરીશું? એક્સ પરથી RX શોધી લઈએ, એટલે કે રેન્ક ઓફ એક્સ. તો એક્સનો ક્રમાંક સૌથી મોટામાં મોટી સંખ્યા આપણી પાસે આમાં કઈ છે? તો 191. તો એની સામે શું લખીશું? 1. ત્યારબાદ એનાથી નાની રકમ કઈ છે આપણી પાસે? તો 185. તો એની સામે લખીશું 2. 185 થી નાની રકમ આપણે જોવા જઈએ તો કઈ આપેલી છે આપણને? 163. એની સામે 3. 163 થી નાની રકમ 162. એની સામે 4. 162 થી નાની રકમ આપી છે 157. તેની સામે 5. 157 થી નાના 156. એની સામે 6. અને છેલ્લી રકમ 153. એની સામે 7. એટલે કે આપણને 7 અવલોકનો આપેલા છે. તો n બરાબર કેટલા મળ્યા આપણને? 7 મળ્યા. હવે RYમાં સૌથી મોટામાં મોટી કિંમત આપણને કઈ આપી છે? તો 170. તો 170ની સામે લખીશું 1. ત્યારબાદ 170 થી નાની રકમ કઈ છે? તો 162. પણ 162 કેટલી વખત છે? બે વખત. તો એક વખત 162ની સામે 2 લખીશું અને એકની સામે 3 લખીશું. પણ કોની સામે 2 અને 3 લખવા એ આપણને ખબર નથી. તો એ 2 અને 3ની સરેરાશ લઈ લેવાની. 2 અને 3ની શું લેવાની? સરેરાશ. અને જે સરેરાશ આવે તે સરેરાશ કેવી રીતે લેવાય? તો હું તમને અહીંયા ઉપર ગણતરી કરીને બતાવી દઉં. જુઓ મિત્રો, એકવાર 162ની સામે 2 આવે છે અને એકવાર 162ની સામે 3. તો આ 2 અને 3ની સરેરાશ કેવી રીતે લેવાની? તો 2 + 3/2. 3 ને 2 5/2. તેનો જવાબ આવશે 2.5. તો બંને 162ની સામે આપણે શું લખીશું? 2.5. તો 162ની સામે 2.5 અને બીજા 162ની સામે પણ 2.5. હવે 3 સંખ્યા થઈ ગઈ. હવે 162 થી નાની સંખ્યા કઈ આપેલી છે આપણને? તો 157. તો એની સામે કેટલા આવશે? 4. 157 થી નાની સંખ્યા કઈ છે? 154. તો 5 અને બીજા 154ની સામે 6 આવશે. જો હું તમને એકદમ સરળ ભાષામાં શીખવાડું તો આના માટે તમારે એક રફકામ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? રફકામ. રફકામની અંદર તમારે શું કરવાનું? સૌથી પહેલાં જે વાયની કિંમતો આપી હોય આપણને એને આપણે ઉતરતા ક્રમમાં
ગોઠવી લેવાની. તો સૌથી પહેલી વાયની કિંમત આપણને કઈ આપી છે? મોટામાં મોટી 170. 170થી નાની રકમ આપણને કઈ આપેલી છે? 162. કેટલી વખત છે? 2 વાર. તો 162 2 વાર. 162થી નાની રકમ કઈ છે? 157. 157થી નાની રકમ 154. કેટલી વખત છે? 2 વાર. તો 154. અને છેલ્લી રકમ શું વધી આપણી પાસે? 148. બધાની સામે ક્રમ લખી દઈએ. 1 2 3 4 5 6 અને 7. હવે જે રકમ એક વખત છે એનો કોઈ પ્રોબ્લેમ નથી. જે 2 વખત છે એની સામે જોઈએ. 162 2 વાર છે, તેનો ક્રમ શું છે? 2 અને 3. તો 2 અને 3. બીજું 154 પણ 2 વખત છે, તો એનો ક્રમ શું છે? 5 અને 6. તો આ 2 + 3 ભાગ્યા 2. એ જ રીતે અહીંયા 5 + 6 ભાગ્યા 2. 2 અને 3 5 ભાગ્યા 2. અહીંયા આવશે 5 અને 6 11 ભાગ્યા 2. 5ના અડધા 2.5 અને 11ના અડધા કરીએ તો 5.5. તો આ રીતે આપણે ક્રમ લખવાના રહેશે. તો જો કેવી રીતે આપણે ક્રમ લખ્યા તે આની અંદર લખી દઈએ એકવાર નોટની અંદર. જો સૌથી પહેલાં 170ની સામે કેટલા આવશે? 1 આવશે. તો 170ની સામે આપણે 1 લખી દીધું. ત્યારબાદ 162 2 વખત છે, તો એની સામે શું આવશે? 2.5. તો બંને 162ની સામે આપણે 2.5 લખી દીધા. ત્યારબાદ 157ની સામે 4. તો 157ની સામે શું લખી દીધા? 4. હવે 154 કેટલી વખત છે? 2 વખત. 5 અને 6. તો એની સરેરાશ કેટલી આવી? 5.5. તો જ્યાં જ્યાં 154 છે એની સામે શું લખી દઈશું? 5.5. તો 154ની સામે અહીંયા 5.5 અને આ પ્રથમ 154 છે એની સામે પણ 5.5. અને છેલ્લી સંખ્યા 147નો ક્રમાંક કેટલો છે? 148નો ક્રમાંક કેટલો છે? 7. તો આ રીતે રફકામ કરી લેવાનું, જેથી જલ્દીથી ખબર પડી જશે. પહેલાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના અને જે સંખ્યા 1 કરતાં વધુ વખત હોય એની સામેના જે ક્રમાંક હોય એની સરેરાશ. આ 2 વખત હતા એટલે 2 વડે ભાગ્યા. જો 3 વખત હોય તો 3 વડે ભાગવા પડે. તો આપણે અહીંયા RX અને RY લખી લીધા છે. હવે આપણે શું શોધવાનું છે? D. RX - RY. 6માંથી 5.5 જાય તો 0.5. 7માંથી 7 જાય 0. 2માંથી 2.5 જાય -0.5. 5માંથી 4 જાય તો 1. 3માંથી 2.5 જાય 0.5. 1માંથી 1 જાય 0 અને 4માંથી 5.5 જાય -1.5. હવે જોઈ લે પ્લસ માઇનસ સરખા છે કે નહીં. તો 0.5 ને 0.5 1, 1 ને 1 2, એટલે પ્લસ સંખ્યા કેટલી છે? 2. માઇનસ જોઈ લઈએ. -0.5 અને -1.5 એનું ટોટલ પણ થાય 2. તો -2. એટલે પ્લસ અને માઇનસવાળી રકમો સમાન છે, માટે એનો સરવાળો શું થશે? 0. હવે આપણે શોધીએ D². સ્ક્વેર કરીશું તો ક્યારેય માઇનસ આવશે નહીં. તો સ્ક્વેર કરીએ ડીનો. તો સૌથી પહેલાં શું છે? 0.5. તો 0.5નો વર્ગ થશે 0.25. 0નો વર્ગ 0. ફરી 0.5નો વર્ગ થશે 0.25. 1નો વર્ગ 1. 0.5નો 0.25. 0ના 0 અને 1.5નો વર્ગ થશે 2.25. હવે આ બધાનું આપણે શું કરી લેવાનું છે? સરવાળો. 0.25 4 વાર એટલે 1, 1 ને 1 2, 2 ને 2 4. તો સિગ્મા D² આપણને કેટલા મળ્યા? 4 મળી ગયા. તો કોષ્ટક પૂરું થઈ ગયું. કોષ્ટકમાં જ્યારે પણ અવલોકનનું પુનરાવર્તન થતું હોય તો મેં બતાવ્યું એ પ્રમાણે રફકામ કરી લેવાનું, જેથી સરળતાથી તમને ક્રમાંક મળી જશે. હવે મેં કીધું તે પ્રમાણે કે જ્યારે અવલોકનનું પુનરાવર્તન થતું હોય ત્યારે CFની ગણતરી માટે કોષ્ટક આપણે બનાવવું પડશે. તો સૌથી પહેલાં તો પુનરાવર્તિત અવલોકન. તો કયા અવલોકનનું પુનરાવર્તન થતું હતું? તો સૌથી પહેલાં તો આપણે જોઈએ, હું તમને બતાવી દઉં, ખબર જ હશે તેમ છતાં પણ. તો
54 બે વખત હતા અને 162 પણ કેટલી વખત હતા? બે વખત હતા. તો એ બંને અવલોકન આપણે અહીંયા લખી દઈએ. તો પુનરાવર્તિત અવલોકન કયા કયા હતા? 154 અને 162. અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. તો 154 કેટલી વખત પુનરાવર્તન પામતા હતા? બે વાર. 162 પણ કેટલી વખત? બે વખત. હવે એને શું કહેવાશે? એમ. તો એમ બરાબર કેટલા મળ્યા આપણને? બંનેમાં 2 મળ્યા. હવે એની ગણતરી. તો આ સૂત્રમાં એમની કિંમત મૂકવાની. એમનો ઘન એટલે 2નો ઘન માઇનસ એમ એટલે 2 છેદમાં કેટલા? 12. 2નો ઘન કેટલો થાય? 8. 8 માઇનસ 2 છેદમાં કેટલા? 12. હવે 8માંથી 2 જાય તો કેટલા વધે? 6. અને 6 ભાગ્યા 12 કરીએ તો જવાબ શું મળશે આપણને? 0.5. 6 ભાગ્યા 12 કરીએ તો શું આન્સર આવે? 0.5. એ જ રીતે આમાં પણ સેમ ગણતરી આવશે. કેમ? કારણ કે એમની કિંમત કેટલી છે? 2. તો ઉપર મુજબની જ ગણતરી. 2નો ઘન માઇનસ 2 છેદમાં 12. 8 માઇનસ 2 છેદમાં 12. અને 8માંથી 2 જાય તો 6. 6 ભાગ્યા 12 કરીએ તો 0.5. હવે આ બંનેનું ટોટલ કરી દેવાનું. એને શું કહીશું આપણે? CF કહીશું. તો 0.5 પ્લસ 0.5 કેટલા થાય? 1 થાય. તો CFની ગણતરી પણ આપણે કરી લીધી છે. હવે આપણે સહસંબંધાંક R શોધીશું. Rનું સૂત્ર અહીંયા સહેજ ફેરફારવાળું આવશે કે R બરાબર 1 માઇનસ 6 બ્રેકેટમાં સિગ્મા d² પ્લસ CF છેદમાં n કૌંસમાં n² માઇનસ 1. હવે આમાં કિંમતો મૂકીએ. 1ના 1, 6ના 6 બ્રેકેટમાં સિગ્મા d² કેટલા મળ્યા? 4. તો સિગ્મા d² ની જગ્યાએ 4. CF કેટલા મળ્યા? 1 છેદમાં nની કિંમત આપણી પાસે કેટલી છે? 7. તો 7 કૌંસમાં 7નો વર્ગ માઇનસ 1. 1 ઓછા 6. 4 અને 1 5. 7ના 7. 7નો વર્ગ 49. 49માંથી 1 જાય તો 48. 1 ઓછા 6 પંચા 30 છેદમાં 48 ગુણ્યા 7 કરીએ તો 336. હવે 30 ભાગ્યા 336 કરીએ તો 1 ઓછા 30 અને 336નો ભાગાકાર કરતા મળશે 0.09. માટે R લગભગ 1માંથી 0.09 બાદ કરીએ તો શું જવાબ મળે આપણને? 0.51. હવે આપણને આરની કિંમત મળી ગઈ. એ પણ પ્લસ મળી અને કોની નજીક મળી છે? 1ની નજીક. તો અર્થઘટન લખી દે કે આરની કિંમત 1ની નજીક છે. માટે બંને ચલો વચ્ચે, બંને ચલ એટલે કયા? પતિની ઊંચાઈ અને પત્નીની ઊંચાઈ. બંને ચલો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. બે ચલ વચ્ચે કેવો ધન સહસંબંધ છે? ગાઢ ધન સહસંબંધ છે. બીજું કે હવે આ દાખલો જો તમને આવડી ગયો હશે તો તમે ઉદાહરણ નંબર 21, 22 અને 23 જાતે ગણી શકશો. ચોપડીમાં જોયા વગર એકવાર રકમ જોઈ અને દાખલો જાતે ગણશો તો આ 3 ઉદાહરણ તમને આવડી જશે. હજી એકવાર આપણે આવા નવા બીજા એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. દાખલા નંબર 6ની. તો પહેલાં ચોપડીની અંદર આપણે દાખલા નંબર 6માં જોઈએ શું વિગત આપેલી છે આપણને. દાખલા નંબર 6માં જોવા જઈએ તો એક ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના દેખાવ એને આધારે 2 ઇન્ટરવ્યૂ લેનારા વ્યક્તિઓએ તેઓને નીચે મુજબ ગુણ આપેલા છે અને તે પરથી ઇન્ટરવ્યૂ લેનાર 2 વ્યક્તિના મૂલ્યાંકન વચ્ચેનો આપણે સહસંબંધાંક શોધવાનો છે. તો પ્રથમ વ્યક્તિ દ્વારા અપાયેલ ગુણ અને બીજી વ્યક્તિ દ્વારા અપાયેલા ગુણ. પહેલી વ્યક્તિ છે તેને x કહીશું અને બીજી વ્યક્તિના ગુણને y કહીશું. હવે શું શોધવાનું છે? ક્રમાંક. હવે આ દાખલામાં પણ તમે જોશો તો અહીં પણ ગાંઠ ઉદ્ભવે છે અવલોકનમાં. શું ઉદ્ભવે છે? અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે છે.
તો કયા અવલોકન 2 વખત છે? તો તમે જોશો તો જો પહેલામાં 28 કેટલી વખત છે? 2 વખત છે. અને બીજામાં જોશો તો 32 2 વખત છે. બાકી કોઈ અવલોકનનું પુનરાવર્તન થતું નથી. અને એવું જરૂરી નથી કે અવલોકન 2 જ વાર આવે, અવલોકન 3 વખત પણ આવી શકે છે. તો સૌથી પહેલાં તો કોષ્ટક બનાવી લઈએ અને પછી આપણે એનું રફ કામ કરીશું. તો કોષ્ટક બનાવી લીધું. કોષ્ટકની અંદર સૌથી પહેલાં લખ્યું ઉમેદવારો. ઉમેદવારો આપણી પાસે કેટલા હતા? તો 1 2 3 4 5 6 7 અને 8 એટલે n બરાબર 8. તો 8 ઉમેદવાર. એક્સની કિંમત લખી દીધી, વાયની કિંમત લખી દીધી. હવે આપણે એનું રફ કામ જોઈ લઈએ. ચલો, એક્સમાં સૌથી મોટામાં મોટી કિંમત આપણી પાસે કઈ છે? તો 47. તો લખું 47. 47 પછી નાનામાં નાની બીજી કિંમત કઈ છે આપણી પાસે? તો 44. તો એના પછી લખીએ 44. 44 પછી 40. 40 થી નાની કિંમત આપણી પાસે કઈ છે? 35. 35 થી નાની કિંમત આપણી પાસે કઈ છે? 28. જે કેટલી વખત આપેલા છે? 2 વાર. 28 28. 28 થી નાની કિંમત 19 અને 19 થી નાની કિંમત છે 10. હવે આ બધાની સામે ક્રમ લખી દઈએ. 1 2 3 4 5 6 7 8. ચલો, 47 એક જ વખત છે, એની સામે શું છે? 1. તો જ્યાં 47 છે એની સામે આપણે RXમાં શું લખી દઈએ? 1. ત્યારબાદ 44 પણ એક જ વાર છે તો એની સામે 2. 40 પણ એક જ વખત છે તો એની સામે 3. 35 પણ એક જ વખત છે તો એની સામે 4. હવે 28 2 વખત છે તો એની સામે જે ક્રમ છે 5 અને 6 એની સરેરાશ લઈએ. 5 + 6 છેદમાં 2. 2 વખત છે એટલે છેદમાં 2. તો 11/2 5.5. તો જ્યાં જ્યાં આપણને 28 આપેલા છે એની સામે એનો ક્રમાંક કેટલો આવશે? 5.5. તો પહેલું 28 5.5 અને બીજા 28 5.5. 19 એક જ વખત છે એની સામે કેટલા છે? 7. અને 10 પણ એક જ વખત છે એની સામે કેટલા આવશે? 8. તો ખબર પડી મિત્રો કેવી રીતે લખાશે. હવે આપણે કોના ક્રમ લેવાના છે? વાયના. કારણ કે વાયની અંદર પણ જો 32 કેટલી વખત છે? 2 વખત છે. તો 32ના જે ક્રમ આવતા હશે એની આપણે સરેરાશ લઈશું. તો જોઈ લઈએ. સૌથી પહેલાં તો ગોઠવી દઈએ એને. તો આમાં સૌથી મોટામાં મોટી રકમ છે 45. 45 થી નાની રકમ 41. 41 પછી એનાથી નાની રકમ આવે છે 38. 38 પછી તેનાથી નાની રકમ કઈ છે? તો 38 પછી ડાયરેક્ટ નાની રકમ છે 32. 32 કેટલી વાર? 1 વાર, 2 વાર અને 3 વાર. તો 32 32 32. 32 થી નાની રકમ છે 25 અને એનાથી નાની 24. તો 25 અને 24. હવે આ બધાની સામે ક્રમ લખી દઈએ. 1 2 3 4 5 6 7 8. 45 એક જ વખત છે તો 45ની સામે કયો ક્રમ આવશે? 1. પહેલી સંખ્યા. 41 પણ એક વાર તો એની સામે 2 લખી દઈએ. 38 પણ એક જ વખત તો એની સામે 3 લખી દઈએ. 32 3 વખત છે તો એના ક્રમ કયા કયા છે? જુઓ, 4 5 અને 6. તો આનો ત્રણેયનો સરવાળો 4 + 5 + 6 અને ભાગ્યા કેટલા? 3. તો 4 5 અને 6નું ટોટલ થાય 15/3 અને છેદ ઉડાડીએ તો જવાબ આવશે 5. તો જ્યાં જ્યાં 32 છે બધાની સામે 5 લખીએ. તો જો 32ની સામે 5, 32ની સામે 5, 32ની સામે 5, 25ની સામે 7 અને 24ની સામે 8. તો 25ની સામે 7 અને 24ની સામે 8. તો આ ક્રમ આપી દીધા. આ રીતે રફકામ કરીને આપશો તો ક્યારેય ભૂલ પડશે નહીં. હવે આપણે ડી શોધીએ.
ડી શોધવા માટે બાદબાકી આવશે RX અને RYની. 5.5 માંથી 5 જાય તો 0.5, 2 માંથી 1 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1, 5.5 માંથી 5 જાય તો 0.5, 1 માંથી 2 જાય તો -1, 4 માંથી 5 જાય તો -1, 7 માંથી 8 જાય તો -1, 3 માંથી 3 જાય 0. હવે પ્લસનું ટોટલ કરીએ તો 0.5, 0.5, 1, 2 અને 3, અને માઇનસનું ટોટલ પણ 1, 2 અને 3. તો પ્લસ માઇનસનું ટોટલ સરખું મળ્યું એટલે જવાબ શું આવશે? એનો સરવાળાનો 0 આવશે. વર્ગ કરીએ. વર્ગ હંમેશા કેવો હોય? પ્લસ હોય. તો 0.5 નો વર્ગ 0.25, 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 0.5 નો 0.25, -1 નો પણ 1, -1 નો 1 અને -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0. હવે આ બધાનું શું કરીએ? ટોટલ 1, 2, 3, 4, 5, 5.25, 25, 50. તો 5.50 પણ લખાય અને 5.5 પણ લખાય. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળે આપણને? 5.5. હવે CFની ગણતરી કેમ? કારણ કે એકને એક અવલોકન 2 વખત મળ્યા હતા. તો કયા કયા? એક તો 28 2 વખત હતા અને 32 કેટલી વખત હતા? 3 વખત. તો અવલોકનો લખીએ. તો પહેલાં લખીએ 28 અને પછી લખીએ 32. 28 કેટલી વખત પુનરાવર્તન પામતા હતા? 2 વાર. 32 કેટલી વખત હતા? 3 વાર. તો પહેલામાં m બરાબર 2 અને બીજામાં m બરાબર 3. કિંમત મૂકીએ. 2 નો ઘન -2 છેદમાં 12. 2 નો ઘન શું આવશે? 8 -2 છેદમાં 12. 8 માંથી 2 જાય તો 6, 6 ભાગ્યા 12 કરીએ તો 0.5. હવે m બરાબર 3 છે તો 3 નો ઘન -3 છેદમાં 12. 3 નો ઘન 27. 27 - 3 છેદમાં 12. 27 માંથી 3 જાય તો કેટલા રહેશે મિત્રો? 24. 24 ભાગ્યા 12 કરું તો શું જવાબ આવશે? 2. હવે આનું ટોટલ કરી દઈએ તો 2 વત્તા 0.5 એટલે 2.5. તો CF મળી ગયા આપણને. CFની ગણતરી ખૂબ સહેલી છે. આ સૂત્ર યાદ રાખવાનું અને અહીંયા જે કિંમત આવે એ એમની જગ્યાએ મૂકી દેવાની અને પછી જેટલા પણ એનો સરવાળો કરી લેવાનો. એવું નથી કે કોઈ દરેક વખતે 2 સંખ્યા, કોઈક વખત એક જ સંખ્યાનું પુનરાવર્તન પણ થતું હોય. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં n કૌંસમાં n સ્ક્વેર -1. 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા મળ્યા હતા આપણને? તો સિગ્મા ડી સ્ક્વેર હતા 5.5. તો સિગ્મા ડી સ્ક્વેરની જગ્યાએ લખી દે 5.5 વત્તા CF કેટલા મળ્યા? 2.5 છેદમાં nની કિંમત કેટલી હતી? 8 હતી આપણી પાસે. nની કિંમત કેટલી હતી? 8, કારણ કે 8 ઉમેદવાર હતા. તો 8 કૌંસમાં 8 નો સ્ક્વેર -1, 1 ઓછા 6 કૌંસમાં 5.5 અને 2.5નું ટોટલ કરીએ તો કેટલું આવશે? 8 છેદમાં 8 કૌંસમાં 64 ઓછા 1 એટલે કેટલા થાય? 63. 1 - 6 * 48 અને છેદમાં 63 ગુણ્યા 8 કરીએ તો 504. તો 1 - 48 ભાગ્યા 504 કરવાથી આપણને આન્સર મળે છે 0.10 અને 0.10 એકમાંથી બાદ કરી દઈશું તો જવાબ મળશે 0.90. તો આ આપણને કોની કિંમત મળી ગઈ? આરની કિંમત મળી, પણ આરની કિંમત લગભગ છે. હવે 0.90 એટલે કોની નજીક કહેવાય? 1ની નજીક કહેવાય. તો આપણે ત્યાંનું શું લખી દઈએ? અર્થઘટન લખી દઈએ. તો અર્થઘટન બરાબર કે ભાઈ આરની કિંમત 1ની નજીક છે માટે
બંને ચલો વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. તો અહીં પણ આપણને કિંમત પ્લસમાં મળી અને એકની નજીક મળી, માટે કેવો ધન સહસંબંધ મળ્યો? ગાઢ ધન સહસંબંધ મળ્યો. તો આજે આપણે 2 દાખલા શીખ્યા. એક તો શીખ્યા દાખલા નંબર 5. દાખલા નંબર 5માં સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવ્યું, સિગ્મા ડી સ્ક્વેર શોધ્યા. કોષ્ટકમાં જોયું કે જે અવલોકન આપ્યા હતા એમાં ગાંઠ ઉદ્ભવતી હતી. 2 અવલોકન 2 વખત આપેલા હતા, જેમ કે 162 2 વખત હતા અને 154 પણ 2 વખત હતા. તો જ્યારે અવલોકનમાં ગાંઠ ઉદ્ભવે ત્યારે આપણે શેની ગણતરી કરવી પડે? CFની. CF એટલે કરેક્શન ફેક્ટર. ગણતરી કરી, CFની કિંમત શોધી 1 અને CFની કિંમત શોધ્યા પછી સહસંબંધાંકના સૂત્રમાં કિંમત મૂકી જવાબ લાવ્યા અને તેનું શું લખી દીધું? અર્થઘટન. હવે એ જ રીતે દાખલા નંબર 6 પણ ગણ્યો. અહીં પણ અવલોકનમાં શું ઉદ્ભવતું હતું? ગાંઠ ઉદ્ભવતી હતી. તો પહેલાં સિગ્મા ડી સ્ક્વેર શોધ્યા અને ત્યારબાદ આપણે કોની ગણતરી કરી? CFની ગણતરી. CFની કિંમત મળી ગયા પછી સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી, આરની વેલ્યુ શોધી અને આરની વેલ્યુ પ્લસ આવી એટલે અર્થઘટનમાં લખી દીધું કે ગાઢ ધન સહસંબંધ છે એકની નજીક હોવાથી. તો મિત્રો, આજનો લેક્ચર કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો. અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા એજ્યુકેશનલ વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.